સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો બેઝિકલી ગાઈઝ, અત્યારે આપણે મામાના ઘરેથી જસ્ટ આવ્યા છીએ અને જો સાયકલ પાર્ક કરી દીધી છે અને હવે આપણે જવાનું છે હોસ્ટેલે. તમને ખબર જ હશે કે 2 દિવસ હું હતો મામાના ઘરે, એટલે હરખા વ્લોગ તો શૂટ નહોતા થયા. તો હવે જઈએ આપણે રૂમે અને પછી બધી વાત કરીએ. મને નથી ખબર આજે કેટલા કામ છે, કેટલું છે. જો ઓલા ગલુડિયા બિચારા કદી હુતાશ છે. લેટ્સ ગો ગાઈઝ. હું તો થાકી ગયો અત્યારે, તડકો એટલો બધો છે અને એમાં સાયકલ લઈને આવ્યો હું. મને એમ થાય છે કે કઈ નાસ્તો લઈને આવો તો બહારથી ખાવા તો થાત. કાંઈ નહીં, સારું ચાલો ગાઈઝ, આપણે હોસ્ટેલ રૂમે જઈને તમને મળીએ. અત્યારે તો આટલી તાકાત નથી કે છે ને હું દાદરા ચડીને જાઉં, એટલે આપણે શાંતિથી લિફ્ટમાં ઉભા રહી ગયા છીએ અને હવે શાંતિથી ત્રીજા માળે જઈને આપણે રૂમમાં કરી જઈએ અને સુઈ જઈએ. સો ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ આપણા રૂમે પાછા. જો ગાઈઝ, આપણે આપણા રૂમે આવી ગયા છીએ પાછા. આ બેગ કરી નાખ્યું છે ખાલી અને અત્યારે આપણે આપણું લેપટોપ એ ચાર્જ પર મૂકી દીધું છે અને બધી વસ્તુ હરખી કરી નાખી છે એડજસ્ટ. તો હવે કરીએ ઘડીક આરામ, કેમ કે 2 દિવસનો થાક લાગી ગયો છે. તો પછી શાંતિથી આપણે જવું જમવા. અને આજે શું કરવાનું છે મને નથી ખબર, એક્સ્ટ્રા કામ હું છે એ નથી ખબર. તો બધાને જો બ્લોગમાં તમને ખબર પડશે કે મને તો એવું લાગે છે આજનો દિવસ આરામ કરવામાં જ વયો જાહે. અને આજે તો હું કોલેજે નહીં જવાનો, આપણે કાલે જવું સીધા કોલેજે. ઓકે, તો આજે જે કરીએ તમને દેખાડીએ અને પછી काले कॉलेज जाऊँ ई तो देखो. तो गाइस, अभी मैं सो चुका था और अभी मैं उठ चुका हूँ और भाई અત્યારે હવે આપણે જઈએ ખાવાનું ખાવા. અને બેઝિકલી અત્યારે વાગી જાય છે 12:30. ચાલો જમી કરીને આવીએ, તમને પછી મળીએ. રેગ્યુલર છે ને હું જ્યારે બપોરે અહીંયા આવું ત્યારે હું જાઉં લગભગ 11:30 જમવા હાટું, પણ અત્યારે આપણે સુઈ ગયા હતા ને અત્યારે જાગ્યા ત્યાં લગીમાં 12:30 થઈ ગયા છે. તો હાલો જમી કરી. ગાઈસ ફાઇનલી આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. હવે આરામ. ओ भाई साहब, फाइनली गाइस हम लोग जागी ગયા છીએ પાછા. एक्चुअली में હું જમી કરીને આવ્યો ને પછી સૂઈ ગયો તો પાછો. સો ભાઈ ગઈ સો ગઈ. તો ઓકે, અત્યારે આપણે બે જઈએ આપણે જાવા શીખવા માટે. લેટ્સ ગો ગાઈસ, કેમ કે આપણે 2 દિવસ તો મામાના ઘરે હતા ને કાંઈ થયું નથી. તો હવે આપણે આજથી પાછું ચાલુ કરી દેવી દોસ્તો. જાવા આપણે રિકર્ઝન પૂરું કર્યું હતું લાસ્ટ ટાઈમ. તો આજે જોઈએ, અપડેટ કરીએ. આઈ થિંક આજે છે ને ઓઓપી ચાલુ થાય, प्रॉपर ओओपी, ऑब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग लैंग्वेज. अब एक एग्जांपल के साथ थोड़ा सा और अपनी अंडरस्टैंडिंग को बेहतर बनाते हैं. हमें दिए हुए 3 बच्चे, एक का नाम है ए, एक का नाम है बी, एक का नाम है सी. हमारा काम है कि हम इन तीनों बच्चों को ગાઈઝ અહીંયા છે ને લેક્ચર તો ચાલુ જ હતો અને અહીંયા જો અમે ગેમ રવિને હજી ગાડી છોડાઈ નાખી ગેમ. પણ આ છે આપણી ગાઈઝ 10મી ગાડી. ટોટલ આપણી પાસે 10 ગાડી થઈ ગઈ છે ભાઈ. ધીસ ઇઝ અવર 10th કાર બ્રો. જો ગાઈઝ 10 ગાડી આઈ ઓન. ધીસ ઇઝ અવર 10th કાર બ્રો. જવાનું કામ કરવામાં કઈ મજા આવતી નથી, તો આપણે લેપટોપ કરી દીધું છે બંધ, જેમાં અત્યારે લગી ચાલુ હતી ગેમ, અને આયુ કરી દેવી બંધ. હવે નાસ્તો કરી લેવી. ચાલો, આનો વેહ તો જો કેવું થઈ ગયું છે બધું. તો હવે પેલા એ બધું પછી હરખું કરશું. પેલા આપણે નાસ્તો કરવા બેસી જાવી. ચાલો, જો આ બધું અહીંયા આમ આ બધું રમણ ભમણ, આ બધું રમણ ભમણ, આય રમણ ભમણ, આય રમણ ભમણ, બધું રમણ ભમણ છે દોસ્તો. ચાલો પેલા ખાઈ લે પછી હરખું કરશું બધું. ઓકે ગાઈસ, અત્યારે આપણે જમવા જઈએ. પેલા હાથું મોઢું ધોઈને આવ્યા છે ને લેટ્સ ગો ગાઈસ, આપણે જમી કાઢીને આવીએ. પછી આજના દિવસનું કંઈ કામ બાકી હોય તો કરીએ, બાકી પાછા ફોન જોઉં, કેમ કે આજે સવારનો મેં લગભગ 11 થી 12 કલાક લગી ફોન જોયો છે. અને આજે મારો વ્લોગ શૂટ કરવાનું મન નહોતું, કોને ખબર કેમ, આઈ ડોન્ટ નો વાય. બટ કેવી ને કામ કરવું જરૂરી છે એટલે કામ મેક્યું નથી. મન ભલે ન હોય તો જેવું તેવું થોડું ઘણું વ્લોગ તો શૂટ કર્યો જ છે. લેટ્સ ગો ગાઈસ, એટલો શૂટ કર્યો છે એટલો તમને દેખાડી દઈશ. બાકી અત્યારે જમી કરીને આવીએ, પછી મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ, આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. અને ભાઈ યાર, આજનો દિવસ તો થોડોક કોને ખબર કેવો ગયો, ઉતાર ચડાવ વાળો હતો. કે મને યાર સવારનું કંઈ કરવાનું મન જ નથી થતું, એકેય કામમાં મન નથી લાગતું, કાંઈ નથી થતું. અને હું અહીંયા પડ્યો રહ્યો છું. આવી રીતે રહેવાની જરાય મજા તો નહીં આવતી, પણ તોય તે શું કરશું યાર. તો આપણે ડિસાઈડ કર્યું છે કે કાલથી મન લાગે ન લાગે, જ્યારે આપણે ફ્રી પડશું ત્યારે જીટીયુ એક્ઝામ જે આવે છે, જીટીયુની એક્ઝામ સેમ 4ની, એની તૈયારી કરી દેવું ચાલુ. જેનાથી મારો ફાયદો થાય કે આપણે જીટીયુની એક્ઝામ વખતે છે ને ખોટે ખોટું માથે પ્રેશર આવે નહીં. તો બસ એ જ તે, બાકી તો બીજું કાંઈ નહીં.
સો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. કોને ખબર આજ કેવું દિવસ ઉગ્યો છે ને કેવો ગયો છે. લેટ્સ ગો ગાઈઝ, તમને મળીએ કાલે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ અત્યારે પૂરો કરવાનો મેઇન રીઝન હું છે કે હું તમને કહેવા માંગુ છું, ક્યારેક ક્યારેક એવો દિવસ જાય જ્યારે તમારું મૂડ બહુ ઓલું વિયર્ડ હોય કે કાંઈ કરવાની ઈચ્છા નથી થતી, કાંઈ નથી કરવું એમ થાય છે બધી વાતમાં. તો આવું તમારે એકની હારે નહીં, બધા હારે થાય છે. તો ડોન્ટ વરી ગાઈઝ, ઈ દિવસને કરી દો ટાટા બાય બાય અને બીજા દિવસની વેઇટ કરો અને જ્યારે બીજો દિવસ આવે ત્યારે ધૂમ મચાઈ દો. તો લેટ્સ ગો ગાઈઝ, આપણે ઈ જ પ્રિન્સિપલને ફોલો કરવાનું છે અને તમને કાલે મળીએ ફૂલ ઓન એનર્જી સાથે કાલનો એક ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય. સબસ્ક્રાઇબ કરવો હોય તો કરો, બાકી ટાટા.